તો જ્યારે અમે નાના હતા ત્યારે છાપરાવાળા ઘર કે ટાઇલ્સ વગરના ઘર કે એસી વગરના ઘર, આજકાલ તમે જુઓ છો કે બધા અમારું દેસાઈ કમ્યુનિટી, તમે ગામના ઘર જુઓ તો આખા ગાળા વાઇઝ હતું ને આખું પરિવાર ભેગો થતો વેકેશનમાં. હવે બધા બોમ્બે, અમદાવાદ એમ અલગ અલગ સિટીમાં યુએસ એમ તેમ નીકળી ગયા. એટલે અમારો કોન્સેપ્ટ એવો હતો કે એક એવું ઘર હોવું જોઈએ જે ગામની, એટલે શૈશવના સ્મરણો જેને કહેવાય, કે ગામની એક અનુભૂતિ આપણને કરાવે, એ સંસ્કારો નવી પેઢીમાં આવે અને એ સંસ્કારને ઉજાગર કરીએ, એ સંસ્કાર આગળ લઈ જાય. એટલા પૂરતું અમે આ એક અમારો વડલો અને અમે આ ઘર બનાવ્યું. ખાસિયત શું છે એની? ઘરનું ખાસિયત ડેફિનેટલી તમને ખ્યાલ હશે કે ઇકો ફ્રેન્ડલી ઘર એટલે ટેમ્પરેચર ડિફરન્સ. સૌથી પહેલું તો આ આખા ગાયના છાણ અને મૂત્ર છાણમાંથી બનાવવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે આપણે ગૌ માતાને, એક તો ગૌ માતાની પ્રોડક્ટ પ્રમોટ થઈ શકે, બીજું કે ટેમ્પરેચર ડિફરન્સ જે આવે કે શિયાળામાં તમે જુઓ તો અહીંયા અમારી વાડી છે તો બહાર ટેમ્પરેચર બહુ લો હોય એટલે ઠંડક હોય, પણ સાયમલ્ટેનિયસલી અંદર ઘરમાં બેસો તો વાર્મ ફીલ થાય. એટલે લગભગ 4 થી 5 ડિગ્રીનો ડિફરન્સ તમને શિયાળામાં બહાર ઠંડી અંદર વોર્મ, અને ઉનાળામાં સેમ વે બહાર ગરમી અને અંદર ઠંડકની અનુભૂતિ થાય.